તો ગ્રીન ટેકનોલોજીનો એક જે ટોપિક આવે છે ઇન્વર્ટર અને બેટરી કેલ્ક્યુલેશનમાં આ એક એક્ઝામ્પલ છે. તો આપણે મેથલેબમાં કોડની મદદથી કેલ્ક્યુલેટ કરવાનું ટ્રાય કરીએ. તો આ ઇન્વર્ટર અને બેટરીની સાઈઝ નક્કી કરવા માટેનું એક એક્ઝામ્પલ છે. અને આપણે ઘરના જે લોડ લગાડેલો હોય તેની મદદથી આપણે ઇન્વર્ટરની સાઈઝ શોધી શકાય છે અને બેટરીની સાઈઝ શોધી શકીએ. તો આ એક્ઝામ્પલ માટેનો એક કોડ લખેલો છે મેથલેબમાં. તો આ કોડ છે. સૌથી પહેલા તો આપણે ઇનપુટ આપવાનું રહેશે કે કેટલા લોડ છે અને કેટલા વોટનો લોડ છે તે એપ્લાયન્સનું નામ લખવાનું રહેશે, કેટલા છે તે, તેનો પાવર અને કેટલા કલાક ચાલે છે તે. તેના પરથી આપણને લોડ મળી જશે, ક્વોન્ટિટી અને પાવર મલ્ટીપ્લાય કરીને. એના ઉપરથી આપણે કલાક સાથે ગુણીશું એટલે આપણને એનર્જી મળી જશે. ત્યારબાદ આપણને ટોટલ લોડ મળી જશે. ટોટલ એનર્જી મળી જશે વોટ એવર. તો ડિસ્પ્લે ત્યાં જે આપણને ટોટલ કનેક્ટેડ લોડ અને એનર્જી મળશે તે ડિસ્પ્લે થશે ત્યારે આપણે રન કરીશું ત્યારે. અને આ ઇમેજની સાઈઝ કેલ્ક્યુલેટ કરવા માટેનો કોડ લખેલો છે. આમાં આપણે 25% માર્જિન જે આપણો લોડ ટોટલ છે તેના 25% વધારે માર્જિન ગણેલું છે. અને પાવર ફેક્ટર જે છે તે આપણે 0.8 ધારેલો. અને આ જે ટોટલ લોડ આપણો જે 25% માર્જિન સાથે છે તે કેલ્ક્યુલેટ થઈ જશે. જે ઇન્વર્ટરની કેપેસિટી શોધવા માટેની જે ઇક્વેશન છે ટોટલ જે આપણો લોડ છે તે અને પાવર ફેક્ટર સાથે ડિવાઈડ કરીશું એટલે આપણે ઇન્વર્ટરની કેપેસિટી મળી જશે VA માં. બેટરીની કેપેસિટી માટે આપણે જે ઇન્વર્ટરની એફિશિયન્સી 0.85% ધારેલી છે. ઇન્વર્ટરની કેપેસિટી બેટરીની કેપેસિટી શોધવા માટે આપણે જે ઇન્વર્ટરની ઇનપુટ એનર્જી શોધવાની છે. તેના માટે આપણે જે ટોટલ એનર્જી છે વોટ અવરમાં તેને આપણે ઇન્વર્ટરની એફિશિયન્સી સાથે ભાગી નાખીશું એટલે આપણને ઇન્વર્ટર ઇનપુટ એનર્જી મળી જશે. તેને આપણે જે બેટરીના વોલ્ટેજ આપણે 12 કે 24 વોલ્ટ જે હશે તેની વડે ડિવાઈડ કરીશું એટલે આપણને બેટરી એમ્પિયર અવર કેપેસિટી મળી જશે. તો હવે આપણે આ કોડને એકવાર રન કરીને જોઈએ. તો સૌથી પહેલા આપણે જ્યારે રન કરીશું ત્યારે આપણે પૂછશે કે કેટલા ટાઈપના આપણા એપ્લાયન્સીસ છે. તો હમણાં આપણે જે એક્ઝામ્પલ આપ્યો છે તે કંઈક ડેટા નાખીને આપણે ટ્રાય કરીશું. તો અમે ત્રણ ટાઈપના એપ્લાયન્સ છે એમાં 3 ટાઈપ કરીશું. પહેલા એપ્લાયન્સીસનું નામ પૂછો તો સીલિંગ ફેન છે. ફેન કેટલા ફેન છે તો 4 ફેન છે. વોટ તો 50 વોટનો ફેન છે. કેટલા કલાક ચાલે છે તો 6 કલાક માટે છે. એ જ રીતે આપણે બીજા એપ્લાયન્સીસને બધું નાખેલું તો 6 લાઈન છે. 18 વોટની અને તે 4 કલાક ચાલે છે. ત્રીજું કોમ્પ્યુટર છે. એ એક જ છે કોમ્પ્યુટર 200 વોટનું તે પણ 4 કલાક ચાલે છે. થોડું મોટું કરે તો તમે જોઈ શકો કે આખી
જે ટોટલ કનેક્ટેડ લોડ છે તે 508 વોલ્ટ છે અને તે કેટલા કલાક ચાલે છે તેમાં હવે ગોળીને આપણને ખબર મળે છે 2432 વોલ્ટ. એક્ઝામ્પલમાં પણ સેમ જ છે, જેટલા આપણો કોડ બરાબર છે. ઇન્વર્ટરની સાઇઝ પણ કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે 25% માર્જિન સાથે આપણું ટોટલ લોડ છે તે 635 વોટનો છે અને જે ઇન્વર્ટરનું રેટિંગ છે તે 793.75 VA છે. એક્ઝામમાં પણ એટલું જ છે, 794. અને બેટરીની જે કેપેસિટી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે વોલ્ટેજ એને કહેવા પડશે કે કેટલા વોલ્ટની આપણે બેટરી નાખવાના છે. તો આ એક્ઝામ્પલમાં ઉપર લખેલું છે કે બેટરી 24 વોલ્ટ આપી, તો આપણે આનું 24 વોલ્ટ એન્ટર કરવાનું. તો બેટરીની કેપેસિટી બતાવે છે. જે ઇન્વર્ટરનું જે ઇનપુટ અને જે કેલ્ક્યુલેટ કર્યું છે 2861.18 વોટ એનો પણ કિંમત છે. અને જ્યારે આપણે એને ઇન્વર્ટર ઇનપુટને 24 વડે ડિવાઈડ કરશે એટલે આપણને 119.22 એટલે કે 120 બેટરીની આપણને જરૂર પડશે. તો આ જ રીતે આપણે કોઈના પણ ઘરના લોડ પરથી આપણે ઇન્વર્ટર અને બેટરીની કેપેસિટી ગણી શકીએ છીએ અને આટલા કોડની મદદથી.